મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પ્રચાર કર્યો। ક્રાંતિ અપાર્ટમેન્ટમાં આસપાસની સોસાયટીઓના ચેરમેન, સેક્રેટરી અને રહીશો સાથે મુખ્યમંત્રીએ સંવાદ કાર્યક્રમ યોજ્યો। દેશમાં થયેલા વિકાસના કામો અને 2047 સુધીનો રોડ મેપ તૈયાર હોવાની મુખ્યમંત્રીએ વાત કરી અને 7મી મેના રોજ મહત્તમ મતદાન ભાજપની તરફેણમાં કરવા માટેની પણ તેમણે અપીલ કરી। વેકેશનમાં બહાર ફરવાના કાર્યક્રમો કરતા મતદાનને પ્રાથમિકતા આપવા માટેની પણ સીએમએ અપીલ કરી। કોઈ બહાર ફરવા ભરવા જવાનું નથી ને કોઈને, હે? ફરવા જવાનું હોય તો તારીખો બદલાવજો ભાઈ। ટિકિટોમાં તમારે તારીખો બદલાવવા પૈસા ના કપાય એની વ્યવસ્થા અહીંયાથી કરીશું અમે, તમે અહીંયા આગળ આપજો, પણ આમ ગભરાતા નહીં તમે, પણ તારીખો બદલાવજો। તાલી પાડો છે એટલે થોડીક તો બુકિંગ થયું લાગે છે। તો જે રીતે માન્ય અમિતભાઈએ એમનું મતક્ષેત્ર નંબર 1 બનાવ્યો છે દેશમાં, એ જ રીતે આપણા બધાની જવાબદારી છે, જેટલા હાજર છીએ એટલા બધા જ વોટ જે ફોરેન ગયા છે કે જે મૃત્યુ પામ્યા છે એના સિવાયનો એક પણ વોટ આપણા આપ્યા વગર ના રહી જાય એનું ધ્યાન તમારે બધાએ રાખવાનું, રાખશો ને?